અમે સાવરકર જેવા દલાલને નથી માનતા. પણ એ લોકો તો વીર કહે છે ને તમે સાવરકરને દલાલ હું કાયર કહું છું. મેં તો પુસ્તક પણ લખ્યું છે આના માટે. અને મેં તો સાવરકરના પોતરાને કે હું ફરિયાદ કરીશ, કર ને ભાઈ, તારા દાદાને વધારે અમે કોર્ટ વચ્ચે ખુલ્લો કરશું. મોદી જેવા નૌટંકીબાજ વડાપ્રધાનના દેશને કોઈ નથી મળ્યા. હી ઇઝ સચ એન નૌટંકીબાજ. તો કે રાતે પેલો નથી એમ વીર રામવાળો બને અને હવાર બીડીનો ઠૂઠા ફૂંકતો હોય, એમ નરેન્દ્ર મોદી જે છે એ સૌથી મોટા નાટકબાજ. રામ મંદિરનું ઉદ્ઘાટન થાય ત્યારે રાષ્ટ્રપતિને ભૂલીને આ ભાઈ નૌટંકીબાજ છે એ પોતે એકલા જ જાય. એમાં કયું બંધારણ કામ કર્યું છે કે એમાં મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી અંદર હતા કે અત્યારે ધર્મ સત્તા, રાજ્ય સત્તા અને બજારની સત્તા, આ ત્રણ સત્તાઓ મળીને સમાજ સત્તાને અને જનસત્તા જે છે એને ઉઠલાવીને માત્ર ને માત્ર ધર્મ, બજાર અને રાજ્ય એનો ત્રિકોણ બન્યો છે. અને આ ત્રિકોણ દેશ માટે બહુ ખતરનાક છે. મારા જેવા અને ઋત્વિક મકવાણા જેવા ગુજરાતમાં સાવરકરનો વિરોધ કરે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ગાંધીની હત્યાના ષડયંત્રમાં જેની ઉપર આરોપ હતો એવા સાવરકરનો વિરોધ કરીએ, અમારો અધિકાર છે. અમે ગાંધી અને સરદારને માનીએ છીએ, નહેરુ અને સુભાષચંદ્ર બોઝને માનીએ છીએ, બાબા સાહેબ અને અમારા બિરસા મુંડાને માનીએ છીએ કે જ્યોતિબા ફૂલેને માનીએ છીએ. અમે સાવરકર જેવા દલાલને નથી માનતા. પણ એ લોકો તો વીર કહે છે ને તમે સાવરકરને દલાલ હું કાયર કહું છું. મેં તો પુસ્તક પણ લખ્યું છે આના માટે. અને મેં તો સાવરકરના પોતરાને કે હું ફરિયાદ કરીશ, કર ને ભાઈ, તારા દાદાને વધારે અમે કોર્ટ વચ્ચે ખુલ્લો કરશું. કારણ કે સાવરકરના વિશે બહુ સ્પષ્ટ છે. 60 રૂપિયાની દલાલી એમ શબ્દ બોલો એટલે કોનું નામ આવે? અંગ્રેજ પાસેથી 60 રૂપિયાની દલાલી, તો કોનું નામ આવે? એકમાત્ર ચહેરો સાવરકર સામે આવે. ગાંધીના હત્યામાં ષડયંત્રમાં જેનું નામ, એનો આરોપી એમ કહીએ, મુખ્ય ષડયંત્રકારી આરોપી, તો કોનું નામ આવે? તો સાવરકર. અને છતાંય આપણે એના ટી શર્ટ, અને નવાઈની વાત છે એ તમે સરદાર પટેલનું ટી શર્ટ પહેરાવો તો હું સમજી શકું તમને ગાંધી સામે વાંધો છે, સરદાર સામે શું વાંધો છે? તો ગાંધી અને સરદાર તો અચ્છા, મુદ્દો એ છે કે ઋત્વિકભાઈ જેવા મારા જેવા ગાંધી અને સરદારની વાત કરે તો અમારી ઉપર એફઆઈઆર થાય. અને પેલી ઋતંબરા, અને ઋતંબરા નહીં, આપણી શું નામ હતી જે સંસદ ભાઈ સભ્ય બેન હતી આપણા, પ્રજ્ઞા, એક પ્રજ્ઞા ઠાકુર, એ ગાંધીના મૂર્તિ બનાવીને કે ગાંધીનું પેલું કટઆઉટ બનાવીને એને ગોળી મારે, એની વાહવાહી થાય. મોદીજી તો એના ગાંધીજીના ચરણોમાં ફૂલ તો ચડાવે છે ને. મોદી જેવા નૌટંકીબાજ વડાપ્રધાનના દેશને કોઈ નથી મળ્યા. હી ઇઝ સચ એન નૌટંકીબાજ. એટલે અમારા રીતે બહુ કહેવાય ને તો કે રાતે પેલો નથી એમ વીર રામવાળો બને અને હવાર બીડીનો ઠૂઠા ફૂંકતો હોય, એમ નરેન્દ્ર મોદી જે છે એ સૌથી મોટા નાટકબાજ. એના જેવા મેં નાટકબાજ વડાપ્રધાન આ દેશમાં કોઈને, આ હિસ્ટ્રીમાં કોઈ નથી જોયા. એટલે ગાંધીજીને નમન કરે છે, એમના ફૂલ ચડાવે છે અને નાટક માનો છો? ગાંધીજીને જેમ નમન કરે છે એની મજબૂરી છે. હું તો માનું છું કે એ લોકો ગમે એટલા પ્રયત્ન કરે, ગોડસેને, સાવરકરને ખભા ઉપર બેસાડીને ફરવાનો જેટલો થાય એટલો પ્રયત્ન કરે, પણ અંતે નમવું તો ગાંધીને જ પડશે, નમવું તો બાબા સાહેબને જ પડશે. એમાં નહીં ચાલે. તમે 85% ખાતાની વાત કરી કે સવર્ણોના 87% સવર્ણોના હાથમાં છે. શું કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી અથવા તો ફરીથી ગુજરાતમાં આવશે તો શું લાગે છે કે આ જે 85% ખાતાઓ છે એ વસ્તીના આધારે SC, ST અને OBCના મંત્રીઓને મળશે કે પછી એની અંદર પછી જો જાતિવાદી માનસિકતા દૂર કરવી હશે ને તો માત્ર ખાતાઓની વહેંચણીથી થાય એમ નથી. આ તો રિફ્લેક્ટ કરે છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં માધવસિંહ મુખ્યમંત્રી બની શકે, માધવસિંહ સોલંકી. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બની શકે. ભારતીય જનતા પાર્ટીમાં તો તમારે ચોક્કસ સમાજમાં જન્મ લઈને આવવો પડે તો જ મુખ્યમંત્રી બનાય. નરેન્દ્રભાઈનો આ લોકો કહેશે કે અમે નરેન્દ્રભાઈને બનાવ્યા હતા, કેશુબાપાને ઉઠલાવીને બનાવ્યા હતા. અને એ નરેન્દ્રભાઈ છે એ કહેવાતા ઓબીસી મનુવાદી માનસિકતા ધરાવતા સંઘી માણસ છે. અને સંઘની 49 લોકોની જે રાષ્ટ્રીય બોડી છે ને એમાં 43 સવર્ણો બ્રાહ્મણો છે અને બાકીના સવર્ણો અન્ય સવર્ણો છે. એટલે 49ના 49 સવર્ણો છે સંઘની રાષ્ટ્રીય કમિટીમાં. એક પણ મહિલા નથી. એટલે આ મહિલા વિરોધી છે, દલિત વિરોધી છે, ઓબીસી વિરોધી છે, માઇનોરિટી વિરોધી છે, આમ નાગરિકોના વિરોધી છે. માત્ર મનુવાદી શાસન પાછું લાવવા માટે અને સંવિધાનને ખતમ કરીને એની મનમાની કરવા વાળું આ શાસન છે. અને કોંગ્રેસની સરકાર આવશે તો એમાં
બ્રાહ્મણ હોય કે દલિત હોય, દરબાર હોય કે માલધારી હોય, ઠાકોર હોય કે કોળી હોય કે આદિવાસી હોય, એમાં વિવિધ પ્રકારે લોકોની વચ્ચે રહેતા દરેક સમાજના લોકો હશે, એમાં 87-13% નહીં થાય. અને માધવસિંહભાઈ અને અમરસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે કરી બતાવેલું છે. દરેક એમાં પટેલો પણ હતા, બ્રાહ્મણો પણ હતા. પણ જે ખામ થિયરીની જે તમે વાત કરો છો એ હું માનું છું કે એ લોકોએ ખામ થિયરી એવું નામ આપ્યું. હું એવું માનું છું કે આમ થિયરી બનાવવાની જરૂર છે. અને આમ થિયરી એટલે આમ જનતા જેમાં હોય. એટલે માધવસિંહભાઈની ખામ થિયરી શું હતી? આમ થિયરી હતી, આમ જનતાની થિયરી હતી, જેમાં આમ માણસો હોય. આ ખાસ વાળું જે છે ને, અત્યારે જે ચાલી રહ્યું છે ખાસ વાળું ચાલી રહ્યું છે. આપણે કહીએ છીએ કે આમ માણસો હોવા જોઈએ અને સામાન્ય માણસો. એટલે માધવસિંહ સોલંકી ને કોંગ્રેસની સરકારની અંદર જે થિયરી ખામ બની અને અત્યારે જે ચાલી રહ્યું છે ખાસ થિયરી. ચોક્કસ આપણે દેખાય છે ને. આમાં તો એવું છે, એણે મજબૂરીમાં ક્યાંક હમણાં એક બહુ સરસ કોઈક જગ્યાએ દલીલ કરી હતી કે અમે તો એક રાષ્ટ્રપતિ બનાવ્યા તો દલિતને બનાવ્યા, એક રાષ્ટ્રપતિ મુસ્લિમને બનાવ્યા, એક રાષ્ટ્રપતિ છે એ આદિવાસીને બનાવ્યા. મેં કીધું ધન્યવાદ, પણ નવાઈની વાત એ છે કે તમે રાષ્ટ્રપતિને કઠપૂતળી બનાવી દીધા. આ ગરિમા જે હતી રાષ્ટ્રપતિના પદની, વડાપ્રધાન ખુરશીમાં બેઠા હોય અને રાષ્ટ્રપતિ ઊભા હોય, આવું દ્રશ્ય દુનિયામાં ક્યાંય જોવા ના મળે. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ પદ છે. મારી રાષ્ટ્રપતિ આ દેશની મહિલા આદિવાસી સ્વાભિમાનનું પ્રતીક કહેવાય. એ આદિવાસી હોવાના કારણે એણે ઊભું રહેવું પડે. રામ મંદિરનું ઉદ્ઘાટન થાય ત્યારે રાષ્ટ્રપતિને ભૂલીને આ ભાઈ નૌટંકીબાજ છે એ પોતે એકલા જ જાય. એમાં કયું બંધારણ કામ કર્યું છે કે એમાં મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી અંદર હતા? એ કયા પદના રૂએ હતા? દેશના રાષ્ટ્રપતિ નહીં, દેશના આદિવાસી દલિતો નહીં, દેશના આમ માણસો કોઈ નહીં. માત્ર નરેન્દ્રભાઈ અને મોહન ભાગવત અને ફિલ્મ સ્ટારો અને ઉદ્યોગપતિઓ, અરબપતિઓ ત્યાં તમને જોવા મળે. એ ખાસ નહીં તો શું છે? પણ આ જે ધર્મ સત્તા અને જે રાજ સત્તા છે એ આપણા બંધારણની અંદર જ કહેવામાં આવ્યું છે કે આ અલગ અલગ હોવું જોઈએ. હોવું જોઈએ એ આદર્શ સ્થિતિ છે ને, હું એનો હિમાયતી છું. કોંગ્રેસ પાર્ટી પણ એની હિમાયતી છે. સવાલ એ છે કે અત્યારે ધર્મ સત્તા, રાજ્ય સત્તા અને બજારની સત્તા, આ ત્રણ સત્તાઓ મળીને સમાજ સત્તાને અને જનસત્તા જે છે એને ઉઠલાવીને માત્ર ને માત્ર ધર્મ, બજાર અને રાજ્ય એનો ત્રિકોણ બન્યો છે. અને આ ત્રિકોણ દેશ માટે બહુ ખતરનાક છે.